મારું શંકેશ્વર, જય હો મારું શંકેશ્વર. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ. હા બોલો. ડોક્ટર સાહેબ, બોલો. આંખમાં કટ પડી ગયું લાગે. ઓહો, બેસો બેસો બેસો. હા આગળ અહીંયા બેસો બેસો બેસો. શું થયું છે? આંખમાં કટ પડી ગયું લાગે. શું પડી ગયું? ખબર નહીં. હા જો. હા ખોલો આંખ ખોલો. હા તમારી આંખમાં પીળિયો થયો. હા પીળિયો થયો. ના ના હા હા પીળિયો થયો. કટ પડી ગયું હે. હવે આ હોય તો શું છે? આ શું લખેલું છે? આ શું છે? કાંઈ દેખાતું નહીં. એક આંખ ખોલી કરો. આ શું છે? એ તો ડો હે. આ શું છે? હા આ શું છે? આ એ નંબર ભાઈનો ના. બરાબર. હા આ શું છે? એક કાળા કાકાનો ક. આ શું છે? મરચા ભાઈનો મો. બચ્ચા ભાઈનો ક. આ એ જાંબુનો છે. હવે આગળની આસન કરો. હા હવે આ શું લખેલું છે? કયું હરી કયું હાથ તો કરો. આર્યું આર્યું. હાથ કરો ને. આર્યું આર્યું. તમારો હાથ જ દેખાતો નહીં. તમારો હાથ. મારો હાથ નહીં ગયો તો આંખ બંધ છે. હા આની આંખમાં તકલીફ છે તમારે આની. હા આંખમાં જ પડ્યું હે ને. હા શું જોવે તમે કેમ આંખ તપાસતા હતા? એટલે એક આંખ ચેક કરવી પડે મારે. હા આ શું છે તમે અહીં ચલો તો આગળ અહીંયા શું છે? તમને એક મસ્ત ડ્રોપ નાખી દઉં. ચલો તમે શું છે? તમને ઇન્જેક્શન આપી ચાલો. પણ આંખમાં પડ્યો માં ઇન્જેક્શન હા લીધું હશે. ઇન્જેક્શન કંડકનું ઇન્જેક્શન આપો તો મટી જાય. એક મિનિટ મટી જાય. અને આ શું હોય છે? આ એ શું કરે? મારી જાનમાં નથી આવ્યો. શું છે સામવાનો? ડોક્ટર સાહેબ આવું ના હોય. એવું જ હોય. આ સાહેબ બહુ કંજૂસિયા લાગે હો. હા કંડિશન જ છે. સાહેબ નહીં હારા. સાહેબ તો હારા તમે નહીં હારા. હા સાહેબ હા બોલો. ઊંધા લેજો. હા ઊંધા લેજો ઇન્જેક્શન આપી દો. તો કોઈ એ શું આવું? ચાકા લાવો. ઇન્જેક્શન આવવાનું હોય. આ જલ્દી કરી અમે. એ બાપ ના હોય. હા એ તો દુખે ઘડી દુખે. આ રોડમાં કેવું છે હવે તમને? આરામ થયો થોડો હોય? ના દુખે હે. હા તો ઘડી દુખશે પછી મળશે. ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ. હા પેટમાં બહુ દુખે છે ડોક્ટર સાહેબ. બેસો બેસો અહીં બેસો. બોલો શું તકલીફ છે? આ પેટમાં દુખે યાર સાહેબ. પેટમાં દુખે છે? હોય ક્યાં દુખે છે? આજે દુખે બપોરાનું. બપોરનું શું ખાધું હતું બપોરે? કંકોડાના ભજીયા. કંકોડાના ભજીયા હતા ચોથી આયા. અલા ભાઈ આખો દાડો કંકોડાના ભજીયા જ ખવડાવવા રાતના દાડો યાર શું કરવાનું? હજી ચોમાસું બેઠું નહીં તવા કંકોડા આવી ગયા. ઓય યાર તમારે ગેસ થઈ જશે બહુ. બહુ દુખે યાર કંઈક કરો સાહેબ. ભાઈ આ મટી ગયો. ના દુખે હે. તો અમારે તો ઘડી આ દુખે હે. ભાઈને ઇન્જેક્શન આપી દો. જલ્દી કરો બહુ દુખે. ચાલ ભાઈ તું હો જાય ફટાફટ ત્યાં. સાહેબ મને તો ભાર લાગે હો. હા એ તો લાગશે. ઓલા કને દુખતું હતું. એ સાહેબ જલ્દી કરો. ચાલ ભાઈ ઊંધો જઈ જાય. શું ઊંધું સાહેબ? ઊંધો ઊંધો. અલા પેટમાં દુખે ને ઊંધું થવાનું કે શું કરવાનું? ના ઇન્જેક્શન તો લેવું પડે એમને ના માટે. હા દુખે હે પેટમાં આ દુખે. તો તારે ગાગે ડોક્ટર. અલા તો હજુ દુખે હે. હા એ તો ઘડી શાંતિ રાખ મટી જશે. અરે ભાઈ રાવ ના પાડી. ઓએ બહુ દુખે હે. આને પેટમાં દુખવાનું ઇન્જેક્શન દેવાનું હતું ઇન્જેક્શન તો મૂકી દઈ દીધું હે. બા જલ્દી કઈક કરો જીવ જાય હે. અરે ભાઈ હા, ઉઠાય ને. પેટમાં બહુ દુખે હે યાર. પેટમાં દુખે હે? હે હરિનામ ઓય, ઓય, આ ફોટો બનાવવો પડશે. આ તો ફોટો પાડો. આ દવા મટી ગઈ ને હવે. આ તને દવા આપી દઉં લે તું લઈ જતો રહે. પૈસા અલા એને જા દો જલ્દી આ મારું કઈક કરો. ઓ સાહેબ. સાહેબ તો હારા હો ભાઈ. ઓ સાહેબ અત્યારે મને દુખે હે. લ્યો, આ સાહેબ. લા જીવ જાય હે જલ્દી આ આવો. સાહેબ.
આ તો મટી ગયું પણ એ રીતે તું કહેતો છો એ હરે મટી જશે હે જો આ દવા છે બાર મેડિકલ માંથી લઈ લેજો આ 3 ટાઈમ લેજો 2 ટાઈમ લેજો અને આ ભૂખ્યા પેટે જમીન લેજો હા જમીન હા જમીન લેવાનું લા ઉતાર રાખો સાહેબ આ જમીન પાસે લેજો જમીન પણ મારે પૈસા જ નહીં જમીન શું લો જમીન એટલે તમારે ભૂખ્યા પેટે દવા લેવાની અને પછી જમીન લેવાની એટલે કઈ લેવાની બરાબર ऐसे कितना जाना है 500 रुपया है 500 रुपया ना હોય છે 500 રૂપિયા હોતા હશે 500 રૂપિયા થાય ને એક શાક બકલ નહીં વેચતા અરે પણ સાહેબ 500 રૂપિયા ના હોય તો 500 રૂપિયા હોય એક ઇન્જેક્શન લો મતલબ બે મારું મફત એ તો તમને થોડી ઓલા મારી ડિગ્રી ના પૈસા છે ના 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 તો 25 લાખ રૂપિયા ડિગ્રી ઘણી લાવ્યો કેટલા કમાઈ કર્યો તું જાણ ભાઈ ઘણા કમાઈ મારા ભાગ રાખો કાલ આવજો કાલ આવજો કાલ રાખજો કાલ મેડિકલ થી દવા લઈને કાલ આવજો કાલ બતાવી દઈશું મારા ભાગ રાખજો તો સાહેબ ભાગો એટલે કાલ તમે આવજો એટલે તમારો ભાગ સાહેબ હું હે ને આ જતો તો ભાગીદારી કરી નાખો ના ના હું ગાડાનો લઈશ કે હું પત્રો મારી તમે આજ દેખીશ તો એવું કરે ભૂલ પડે નહીં આ તો રોજ 200 રૂપિયા કમિશન મળશે હા હા ડોક્ટર આટલો લેજો બીજા કરો સાહેબ જેવું જાય હે क्या कहने हैं 100 वाली चल जाए ઈ બાજુ જવાનું બોલો मैं सीधे सीधे आड़े जल्दी ले पावती कोई ना जे 122 સાહેબ બોલો ભાઈ લાવે ગમતે સાહેબ આ હોયો ચપ્પલ કાઢવાના વાળવાના ને Dia tu kan dia nak so juga baik apa le apa kita kali lah tidak je mungkin ale halta ni ho Bây giờ học એક છે હવે કેટલી વાર કરશે લખા કે છે શું કાઢ્યું તું ભાઈ ત્યાં કંકોડાના ભજીયા ખાયા અને તો આખે આખા કંકોડા આવે આમ આખા આખા કંકોડાના ભજીયા ખાધા આખા આખા કંકોડા જ આવે ને શું આવે બહુ ખાઈ ગયા લાગે કઈક કરો હવે કઈક કરો તારે ઓપરેશન કરાવવું અલા એ આનું ઓપરેશન ના આવે કઈક કરો યાર દવા હા તો લે હું દવા લખી દઉં બાદ મેડિકલ થી દવા લઈ લેજી હા તમે નહીં આપો દવા એટલે મેડિકલ દવા હોય ડોક્ટર દવા લઈને આવે ને મેડિકલ મને દવા દુખાવો છે જે ભાઈ ઓએ થોડું ઓછો છે ને એટલે હું તને આ દવા લખી દઉં છું બાર મેડિકલ થી દવા લઈ લેજો હા પછી બધા કંકોડાના ભજીયા નહીં બહુ પપ્પા अच्छा आप दवा है अभी 2 टाइम लेवानी बराबर सवार साथ लेवानी लो बार मेडिकल की दवा ले लो पैसा બાકી તો નહીં મને તો પૈસા નહીં तो मोबाइल लाओ तुम्हारा મોબાઈલ રાખો લો કામ ના આપી लाओ लो जीवा पेशेंट हो आपसे हाँ माथું દુખ પડી ગયું મારી ઊંઘ બગાડી નાખી તમે ઘુમા દે આવે હું ચાવ
कंपाउंडर ने कहते कंपाउंडर दरवाजा बंद कर दो डॉक्टर मिल गया है दवा पानी है अरे साहब લા તમે દવા ચેવી કરી સાહેબ अरे साहब कैसे आँख में मटरो है मुझे दुखावा मटे दे क्या हूँ ए आँख दुखावा मटी को સાહેબ મને પેટમાં બહુ દુખવા માંડ્યું ओह तो जाके फेल लीजिए रे आए फेल लीजिए ए साहब आप ना हो आ तो होटल की ना नहीं बोले तो हाउ ઓ સાહેબ ये हुंडा खान हूँ हूँ तो असिस्टेंट हूँ साहब तो मर गया है काल आओ गया भाई काल અત્યાર સુધી અમારે શું કરવાનું બેઠો શું બેઠે પણ આ પેટમાં દુખે અને મારો શું મારે મારવાની હાલત જ નહીં શું મારે આ તો જો આવજો કાલ ઉભો તમારી પાસે કેસ કરી તમે હું હલવા જઈશ તમારી પર કેસ કરીશ હા રાજીવા જીવા ભાઈ ચડો